એટલા વર્ષોમાં જેટલા પણ ટોપર્સ દીકરાને દીકરીઓને મળ્યો છું અને જ્યારે પણ કોઈને મળું ત્યારે મોટાભાગે એમના રહસ્ય જાણવાનો પ્રયાસ કરતો હોઉં છું, તો મને મોટાભાગે કોમનલી આ એક રહસ્ય જાણવા મળે છે કે જેટલા દીકરા અને દીકરીઓ અલગ અલગ ક્ષેત્રની અંદર સફળ થયા છે એ બધાએ ક્યાંક અને ક્યાંક એડ્રેસ સેટ કર્યું છે. જેટલા પણ દીકરા દીકરીને અત્યાર સુધી હું મળ્યો છું, 10માના ટોપર હોય, 12માના હોય, સાયન્સના હોય, કોમર્સના હોય, આર્ટ્સના હોય, સાયન્સમાં એ ગ્રુપ, બી ગ્રુપ, એ ગ્રુપમાં જેડબલી મેન્સ એડવાન્સ, બી ગ્રુપમાં નીટ, જીપર, એમ્સ, નાટક, કેટ, આઈએલટીએસ, ટોફલ, જીઆરઈ, જીપીએસસી, યુપીએસસી, ક્લાસ 1, ક્લાસ 2, ક્લાસ 3, સુપર ક્લાસ 3, અપર ક્લાસ 3, કોન્સ્ટેબલ, અત્યારે બી અત્યારે પીએસઆઈ, પીઆઈ, ડેપ્યુટી કલેક્ટર, આઈએસ, આઈપીએસ, આઈઆરએસ, આઈએફએસ, આઈફોસ, ઇન્ડિયન રેવન્યુ સર્વિસ, પોલીસ સર્વિસ, ફોરેસ્ટ સર્વિસ, ફોરેન સર્વિસ, ડાન્સર, સિંગર, એક્ટર, એક્ટ્રેસ, મોડલ, સ્ક્રિપ્ટ રાઇટર, ડિરેક્ટર, પ્રોડ્યુસર, પાયલટ, કો પાયલટ, લોકો પાયલટ, ટેટ, ટાટ, એચમેટ, જેટલા પણ મિત્રોની વાત કરું, કોમર્સ બેકગ્રાઉન્ડથી આવતા હોય, સીએ, સીએમએ, ફાઉન્ડેશન, ઇન્ટરમીડિયેટ, ફાઇનલની વાત કરીએ, ઓલ ઇન્ડિયા ટોપરની આપણે વાત કરતા હોઈએ, હમણાં સરસ મજાના રિઝલ્ટ આવ્યા એમની આપણે વાત કરીએ, આઈએમની એન્ટ્રન્સ એક્ઝામ, સીએટી કેટ, હમણાં જે એમનું રિઝલ્ટ આવ્યું સુરતના દીકરા હોય એમાં પણ 99 પોઈન્ટ ઉપરનો સ્કોર કર્યો. મારું મોબાઈલ ઉપર વાત થઈ, ઇન્ટરવ્યુ લેવાનું હજુ એમની સાથે બાકી છે. સો આવા જેટલા પણ દીકરા દીકરીઓ હોય, ડાન્સર, સિંગર, એક્ટર, એક્ટ્રેસ, મોડલ, સ્ક્રિપ્ટ રાઇટર, ડિરેક્ટર, પ્રોડ્યુસર, પાયલટ, કો પાયલટ, લોકો પાયલટ, ટેટ, ટાટ, એચમેટ, વાત કરું સવાર પડે. આ બધાને મળ્યું અને એની સફળતા પાછળના ઘણા બધા કારણોમાં એક કોમન ફેક્ટર હતું કે બધાનું એડ્રેસ બહુ ક્લિયર કટ હતું કે સર મારે આ કરવાનું છે, આ કરવાનું નથી. દુનિયામાં જેટલા પણ લોકો સફળ થયા છે એ બધા જ એજ્યુકેશનમાં થયા હોય તો પણ અને એજ્યુકેશન વગર થયા હોય તો પણ એમણે એડ્રેસ નક્કી કર્યું. આજે બધા જ તમે ફાર્મમાં ટાઈમ ટુ ટાઈમ પહોંચી ગયા કેમ કે આજનું તમારું એડ્રેસ ફાર્મમાં આવવાનું હતું, કાલે નતા, કાલે નહીં હો કેમ કે કાલનું એડ્રેસ અલગ હતું, કાલનું એડ્રેસ અલગ હશે. જ્યાં સુધી એડ્રેસ નક્કી નહીં કરો ત્યાં સુધી લાઈફમાં સફળતા થવાના ચાન્સીસ બહુ ઓછા છે. એટલા માટે હું તમારી સાથે એક એક્ઝામ્પલ શેર કરી રહ્યો છું કે આ સ્ક્રીન પર તમને જે દેખાઈ રહ્યું છે એક્ઝામ્પલ, આ બોક્સ છે. આ બોક્સ ગમે તેટલું સુંદર હોય, 1.5 લાખ રૂપિયાની કિંમતી વસ્તુ બોક્સમાં હોય, તમે પ્રીમિયમ કુરિયર કંપનીમાં જાઓ અને તમે એમ કહો કે આ બોક્સને મારા મિત્રના ઘરે પહોંચાડી દો, છતાં એક વસ્તુ માગશે કે આની ઉપર એડ્રેસ કયું છે. 1.5 લાખનું બોક્સ હોય પણ એડ્રેસ ન હોય તો એ બોક્સ વાળો, પાર્સલ વાળો બોક્સ પહોંચાડી શકતો નથી. સાહેબ, એક બોક્સ જો ન પહોંચી શકતું હોય તો ઉપરવાળો તમારું મારું જીવન કેવી રીતે એડ્રેસ વગર પહોંચાડે? તમે જાઓ કોઈ પણ મંદિરની અંદર જાઓ, ઈશ્વરનો હાથ આમ જ છે, તથાસ્તુ. તમે એડ્રેસ લઈને આવો, અમારી તો રજા જ છે, તથાસ્તુ. પણ આપણે જે ભગવાનનું શું કરું તો કે તથાસ્તુ, તું જા. તમે એમ નક્કી કરો કે ભગવાન મારે આ કરવું છે, મારે 12 કોમર્સની અંદર આ રિઝલ્ટ જોઈએ છે, તો ભગવાન એમ કે તથાસ્તુ. તમે જે કોનું શું કરું તથાસ્તુ, એને વિચારવાનો ટાઈમ નથી. તમારે બધું વિચારીને જવાનું, મારે આ કરવું છે, મારે 679 માર્ક્સનો રેકોર્ડ તોડવો છે. તો કહેવાનો અર્થ એ છે સાહેબ કે બોક્સ ઉપર પણ એડ્રેસ જોઈએ તો આપણે પણ જીવનમાં આગળ વધવા માટે એડ્રેસ જોઈએ. હમણાં થોડા દિવસો પહેલા જેમણે સમગ્ર ભારતને ગર્વ અપાવ્યું છે એવા ડી ગુકેશ ચેસની અંદર ચેમ્પિયન બન્યા. તમે બધા જાણો છો આ વ્યક્તિને, આ દીકરાને. 7 વર્ષની ઉંમરથી ડી ગુકેશ ચેસ રમતા હતા. 7 વર્ષની ઉંમરથી ચેસ રમવાનું શરૂ કર્યું. અત્યારે 18 વર્ષની ઉંમર ડી ગુકેશની છે, ચેન્નઈના. 11-12 વર્ષના હતા ત્યારે એમને ઇન્ટરવ્યુની અંદર એક વાત શેર કરી. કોઈએ પ્રશ્ન પૂછ્યો, મારા જેવા હશે, એમણે પ્રશ્ન પૂછ્યો કે ગુકેશ, વોટ યુ વોન્ટ ઇન લાઈફ, તમે જીવનમાં શું ઈચ્છો છો? ત્યારે ડી ગુકેશે જવાબ આપેલો કે આઈ વોન્ટ ટુ બીકમ વર્લ્ડ ચેમ્પિયન. 11 વર્ષની ઉંમરે એનું એડ્રેસ નક્કી હતું દોસ્ત કે મારે વર્લ્ડ ચેમ્પિયન બનવું છે. કદાચ એ પહેલાનું નક્કી હશે, આ તો પૂછ્યું એમને 11-12 વર્ષે એટલે એમણે કીધું. એટલા માટે 18 વર્ષે એ વર્લ્ડ ચેમ્પિયન બન્યા. વર્લ્ડનો પહેલો દીકરો જે એટલી નાની ઉંમરે ચેસમાં ચેમ્પિયન થયા હોય. ભારતનો બીજો દીકરો જે ચેસમાં વર્લ્ડ ચેમ્પિયન થયો હોય. પેલું વિશ્વનાથન આનંદ 31 વર્ષની ઉંમરે પહેલીવાર વર્લ્ડ ચેમ્પિયન થયા. ટોટલ અત્યાર સુધીમાં 5 વાર વર્લ્ડ ચેમ્પિયન થઈ ચૂક્યા. પણ ડી ગુકેશ પહેલીવાર 18 વર્ષની ઉંમરે વિશ્વ આખામાં થયો. એટલું મોટું અચીવમેન્ટ પાછળનું કારણ એમની મહેનત, પ્રતીક્ષા, પુરુષાર્થ બધું જ હશે, પણ એડ્રેસ હતું કે આઈ વોન્ટ ટુ બીકમ એટ ધીસ, આઈ વોન્ટ ટુ રીચ એટ ધીસ લેવલ એટ એની કોસ્ટ, એટ એની હાઉ.